કતારગામ વિસ્તારમાં આવેલ હીરાના ખાતામાંથી ₹23,45,00,000ની મત્તાના હીરાની ચોરી કરનાર 3 ઇસમોને ચોરી કરેલ તમામ મુદ્દામાલ સાથે કતારગામ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરેલ છે. ફરિયાદી પરેશભાઈ ચીનુભાઈ ઝવેરીના કતારગામ જેરામ મોરારની વાડી હરિકૃષ્ણા બિલ્ડિંગ B66 ગ્રાઉન્ડ ફ્લોર SP ડાયમંડના ખાતામાંથી તારીખ 16/6/2025ના કલાક 2 થી 2:30 વાગ્યા દરમિયાન 2 અજાણ્યા ચોરી સમયે હીરાના ખાતામાં પ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાનાનું લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો અન્ય સાધન વડે તોડી તેની અંદર મૂકેલ રફ હીરા 194 કેરેટ વજનના હીરા જેની કિંમત આશરે 1 કેરેટના 1,500 લેખે કુલ કિંમત ₹2,91,000 તથા રફ હીરાનું પેકેટ 452 કેરેટ વજનના કિંમત આશરે 1 કેરેટના 150 લેખે કુલ કિંમત ₹68,000 તથા 4P ઘાટના 300 કેરેટ વજનના હીરા કિંમત આશરે 1 કેરેટના 3,000 લેખે કુલ કિંમત ₹9 લાખ તથા રફ હીરા સિંગલ પેકેટ 1,000 કેરેટ વજનના કિંમત આશરે 1 કેરેટના 951 લેખે કિંમત ₹9,51,000 પોલિશ કરેલ હીરા તૈયાર 15 કેરેટ વજનના કિંમત આશરે 1 કેરેટના 9,000 લેખે 1,35,000 ગણી શકાય. જે તમામ હીરાઓની કુલ્લે કિંમત આશરે 23,45,000ની મત્તાની ચોરી કરી નાસી ગયેલ, જે અંગે તારીખ 16/6/2025ના રોજ ગુનો રજીસ્ટર્ડ થયેલ. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.